હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ પરમાણ્વીય બંધારણ ધોરણ 11નું સેકન્ડ ચેપ્ટર. આજના આ 16મા લેક્ચરની અંદર આપણે સૌથી પહેલા તો હાઇડ્રોજનનો રેખીય વર્ણપટ સમજવાનો છે અને ત્યારબાદ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો બોહરનો પરમાણ્વીય નમૂનો ચાલુ કરવાનો છે. તો ગઈકાલ એટલે કે લાસ્ટ લેક્ચરનો જે આપણે મહત્વનો ટોપિક હતો રેખીય વર્ણપટ, સતત વર્ણપટ, એ બધું તમને ખબર હોય તો હવે આપણે હાઇડ્રોજન વર્ણપટ ઉપર આગળ વધીએ. તો હાઇડ્રોજનનો રેખીય વર્ણપટ કેવો હોય છે એને આપણે સમજવા માટે એક પ્રોપર પ્રયોગની વાત કરીએ. એની અંદર આપણે ઉત્સર્જન વર્ણપટ જોવાનો છે. હાઇડ્રોજન વર્ણપટને સમજવા માટે આપણે સેમ ટુ સેમ પ્રયોગ પ્રિઝમને લગતો હતો એ કરવાનો છે. તો જુઓ, આવો એક આપણે કાચની નળી લઈ લઈએ. આ કાચની નળીની અંદર આપણે હાઇડ્રોજન વાયુ ફિલઅપ કરી દેવાનો છે, બરાબર. અને પછી આપણે અહીંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એના ઉપર આપાત કરશું, પ્રકાશ આપાત કરશું. તો થશે શું કે આની અંદર રહેલો હાઇડ્રોજન અમુક વિકિરણનું શોષણ કરી નાખશે, અમુક તરંગ લંબાઈ શોષી લેશે. એટલા માટે આપણને ઉત્સર્જન વર્ણપટ કંઈક મળશે. હવે આ દરમિયાન આપણને બહુ સારી રીતે ખબર છે કે હાઇડ્રોજનના પરમાણુઓ શું કરવાના છે. હાઇડ્રોજનના પરમાણુઓ આ જે ઇલેક્ટ્રોન્સ છે એ ઉર્જાને શોષી લેશે, બરાબર. અને જેવું ઉર્જાને શોષી લેશે એટલે એ ઉપરની તરફ એટલે કે બીજી કક્ષામાં કૂદકો મારી જશે. હજી વધારે પડતી ઉર્જાનું જો શોષણ કરશે તો હજી વધારે ઉપર ચાલ્યા જશે. આવી બધી લોજિક આપણે ભણી જ ગયા છીએ, બરાબર. હવે બીજી રીતના વિચારો કે ઉપરની અવસ્થા, આપણે એવું પણ ભણ્યા હતા કે આને ઉત્તેજિત અવસ્થાઓ કહે છે. ઉત્તેજિત અવસ્થાઓ હંમેશા અસ્થાયી હોય છે અને આ અસ્થાયી ઉત્તેજિત અવસ્થામાંથી તે ફરી પાછા નીચે રિટર્ન થવાના છે પોતાની મૂળ અવસ્થામાં. એટલે કે કંઈક તરંગ લંબાઈનું ઉત્સર્જન કરશે અને તેમાંથી વળી પાછા નીચે મૂળ અવસ્થામાં પાછા ફરશે. જેટલી ઉર્જાનું એને શોષણ કર્યું છે, જેટલી તરંગ લંબાઈનું, એટલી જ ઉર્જાનું ઉત્સર્જન કરીને એ પાછા મૂળ અવસ્થામાં આવી જશે. અને આ જે ઉત્સર્જિત થયેલા રેડિયો એક્ટિવ તરંગો છે એના આધારે આપણે સ્પેક્ટ્રોમેટ્રી એટલે કે વર્ણપટ બનાવી શકીએ છીએ. તો જો ઓવરઓલ આ પ્રયોગ કંઈક આવી રીતે થશે. વચ્ચેની સાઈડ અહીંયા તમારે અહીંયા સોર્સ ઓફ હાઇડ્રોજન મતલબ અહીંયા હાઇડ્રોજન વચ્ચેની સાઈડ રાખવાનો છે. એને ઉપર જ્યારે તમે પ્રકાશના કિરણો આપાત કરશો એ ત્યારે પ્રિઝમ ઉપર પડશે અને પ્રિઝમ ઉપર પડીને ત્યારબાદ અહીંયા એક આખો વર્ણપટ રચાઈ જશે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર. અને આ જે વર્ણપટ છે એ જોઈ શકો છો, સતત નથી. યાદ છે ને, જાની વાલી પીનારા, સતત નથી. આ જુઓ, અહીંયા અમુક અમુક જગ્યા ઉપર જ લીટી, લાઈન, રેખા આપેલી છે, બરાબર. બધી જગ્યાએ આ કંઈ આપેલું નથી. એટલે એક રીતના તો આ અસતત સ્પેક્ટ્રમ કહીશું આપણે એને. હાઇડ્રોજનનો વર્ણપટ એવું નામ આપશું. આ હાઇડ્રોજનના વર્ણપટને સૌપ્રથમ શોધવા વાળો વૈજ્ઞાનિક હતો બામર નામનો વૈજ્ઞાનિક, બરાબર. સમજો, બામર નામના વૈજ્ઞાનિકે આ હાઇડ્રોજન વર્ણપટની શોધ કરી હતી અને એને રિલેટેડ આખું પ્રયોગો કર્યા હતા. તો જોહાન જેકબ બામર નામના વૈજ્ઞાનિકે આખો પ્રયોગ કર્યો હતો. આ રીતની સિચ્યુએશન મેં તમને અગાઉ સમજાવેલી છે. આ વર્ણપટની સિચ્યુએશન છે. બામર નામના વૈજ્ઞાનિકે, બરાબર સાંભળજો, બામર નામના વૈજ્ઞાનિકે એ બીજી કક્ષાને ભૂમિ અવસ્થા તરીકે લીધેલી છે. અને એણે સેમ ટુ સેમ સિચ્યુએશનમાં એવું કીધેલું છે કે જ્યારે ઉપરની ઉત્સર્જિત, આજે ઉપરની શું કહેવાય, ઉત્તેજિત કક્ષાઓ કહેવાય, ઉપરની ઉત્તેજિત કક્ષાઓમાંથી જ્યારે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આવે છે ત્યારે કંઈક દ્રશ્યમાન પ્રકાશ વિકિરણોનું ઉત્સર્જન કરે છે. યાદ રાખજો, સ્પેશિયલી રિટર્ન પહેલી કક્ષામાં નથી થતો, રિટર્ન બીજી કક્ષામાં થાય છે. અને આવા કલરફુલ એટલે કે દ્રશ્યમાન પ્રકાશ આપણને દેખાય છે. જાની વાલી પીનારા ટાઈપનું પણ અલગ અલગ સ્પેક્ટ્રમ એટલે કે અલગ અલગ લાઇન સ્વરૂપે તમને આ બધી વસ્તુ દેખાશે. તો આ પ્રયોગ કર્યો હતો બામર નામના વૈજ્ઞાનિકે અને એના ઉપરથી એણે પોતાની રીતે ગણતરી કરીને જુદા જુદા સૂત્રો પણ આપ્યા, બરાબર. આ ખાસ વસ્તુ યાદ રાખજો કે અહીંયા ઇલેક્ટ્રોન ક્યાંથી કૂદકા મારે છે? ત્રીજામાંથી બીજામાં મારે છે, કાં તો ચોથામાંથી બીજામાં, કાં તો પાંચમામાંથી બીજામાં, છઠ્ઠામાંથી બીજામાં, ઇન્ફિનિટિવ અનંતમાંથી બીજામાં. પણ નીચે લિમિટ કઈ છે? n = 2.
તે 1 ઉપર નહીં જાય. તો કોઈ પણ ઇલેક્ટ્રોન જ્યારે ઉત્તેજિત અવસ્થામાંથી બીજી કક્ષામાં પાછો ફરે છે ત્યારે કંઈક દ્રશ્યમાન પ્રકાશનું ઉત્સર્જન કરે છે અને એને રિલેટેડ જુદા જુદા સૂત્રો પણ બામરે આપ્યા. બામરે સૌથી પહેલા તરંગ સંખ્યાના સૂત્ર આપ્યા. તરંગ સંખ્યા આપણને બહુ સારી રીતે ખબર છે, મ્યુ બાર યાદ છે ને. તરંગ સંખ્યા મ્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1/λ થાય. તો એણે એવું કીધું કે જ્યારે ફોર એક્ઝામ્પલ ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન પાછો ફરે છે તો એની તરંગ સંખ્યા કેટલી, પ્રતિ સેન્ટીમીટરમાં તરંગ સંખ્યાનું સૂત્ર એણે કંઈક આવું આપ્યું, મ્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 109,677 1,09,677 કૌંસમાં 1/2 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. હવે આ સ્મોલ એન શું છે બરાબર સમજી લ્યો. સ્મોલ એન એટલે કે ઉપરની કક્ષામાંથી બીજી કક્ષામાં પાછો ફરે એન. દાખલા તરીકે ત્રીજામાંથી બીજામાં આવતો હોય તો આપણે અહીંયા એન તરીકે 3 લઈ લેવાનો અને બીજામાં તો આવે જ છે બરાબર. ફોર એક્ઝામ્પલ પાંચમામાંથી બીજામાં આવે છે તો તમારે એન તરીકે 5 લઈ લેવાનો. આવી રીતે દાખલો ગણીને તમે ઉત્સર્જિત તરંગ સંખ્યા કેટલી છે એ તમે બરાબર રીતે શોધી શકો છો. તો આ સૂત્ર આપ્યું આપણને બામરે. હવે સ્પષ્ટ છે, આપણને એક સવાલ તો થાય કે ભાઈ બામરે કીધું તો ખરી, પણ આ માત્ર બીજી કક્ષા પૂરતું જ કેમ સીમિત રાખવામાં આવ્યું છે? બની શકે ને કે પહેલી કક્ષામાં પણ ઇલેક્ટ્રોન જઈ શકે. તો પહેલી કક્ષામાં કેમ ઇલેક્ટ્રોન નથી જતો અને બીજી કક્ષામાં જ જાય? તો એનું સોલ્યુશન એક બીજા વૈજ્ઞાનિકે આપ્યું અમુક વર્ષો બાદ, જેનું નામ છે રીડબર્ગ. બામરે 1885 ની અંદર આ એક્સપેરિમેન્ટ કર્યો તો અમુક વર્ષો બાદ 1888 ની અંદર જોહાનસ રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે સેમ સિચ્યુએશન કરી. એને એવો સવાલ થયો કે ભાઈ બધા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા હતા એ પાછા બીજી કક્ષામાં શા માટે આવે છે? તો એણે જોહાનિસ રીડબર્ગે પ્રયોગો કર્યા અને એણે આ સૂત્રની અંદર, આ સૂત્ર જે આપણને બામરે આપ્યું હતું, આ સૂત્રની અંદર થોડોક સુધારો વધારો કરીને એક નવું સૂત્ર આપ્યું. એ સૂત્ર કંઈક આવું હતું, રીડબર્ગનું સૂત્ર. જુઓ, સેમ ટુ સેમ એ જ સૂત્ર લાગે છે. તરંગ સંખ્યા મ્યુ બાર બરાબર 109,677 1/n સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર. મતલબ જો અહીંયા જ્યાં 2 નો વર્ગ હતો ને ત્યાં અહીંયા 2 ની જગ્યાએ શું થઈ ગયું, 1 નો વર્ગ થઈ ગયો. હવે અહીંયા સ્પષ્ટ વાત છે, અહીંયા તમે કોઈ પણ સંક્રમણને ધ્યાનમાં લઈ શકો છો. આ N1 એટલે કે જે નીચેની અવસ્થા છે, ત્યાં તમે 1, 2, 3 કોઈ પણ લઈ શકો છો. મતલબ ઉપરથી ઇલેક્ટ્રોન 1 માં પણ આવી શકે, ઉપરથી ઇલેક્ટ્રોન 2 માં પણ આવી શકે, 3 માં પણ આવી શકે. અને આ જે N2 છે એને તમારે ઉપરની અવસ્થા તરીકે લેવું પડશે. મતલબ જો N1 તમે 1 લીધો હોય તો N1 ઉપરથી 1, 1+1, 1+2, 1+3 આવી રીતે લઈ શકો છો. હજી જો તમને બરાબર કન્ફ્યુઝન થતું હોય તો હું તમને ફરીથી એકવાર આ આકૃતિ સહિત બતાવી દઉં. બરાબર રીતના જુઓ. મારો કહેવાનો મતલબ એમ છે કે ત્રીજી કક્ષામાંથી જો ઇલેક્ટ્રોન કૂદકો મારીને બીજી કક્ષામાં આવે તો આપણે બામરનું સૂત્ર વાપરશું બરાબર. પાંચમી કક્ષામાંથી કોઈ ઇલેક્ટ્રોન કૂદકો મારીને બીજી કક્ષામાં આવે તો પણ આપણે બામરનું સૂત્ર વાપરશું. પણ સપોઝ એવું પોસિબલ નથી ને કે દર વખતે બીજી કક્ષાની અંદર જ કોઈ આવતું હોય બરાબર. એવું પણ બની શકે કે કોઈ બીજું પણ સંક્રમણ થાય. દાખલા તરીકે આપણે એવું વિચારો કે કોઈ ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં છે અને એ કૂદકો મારીને બીજીમાં નહીં પણ ડાયરેક્ટ પહેલીની અંદર ગયું, ફર્સ્ટની અંદર. બની શકે, ચલો એ પણ બની શકે છે. તો જ્યારે પહેલીની અંદર કૂદકો મારીને જાય છે તો આપણે સૂત્ર કયું વાપરવું? ત્યારે આપણે હમણાં જોયું એ પ્રમાણે સૂત્ર વાપરી શકીએ છીએ કે તરંગ સંખ્યા બરાબર, આપણે હમણાં કેટલા આંકડા જોયા છે, 106 ને 109, 677 બરાબર. અને પછી આપણું સૂત્ર હતું 1/ni સ્ક્વેર માઇનસ 1/nf સ્ક્વેર બરાબર. આ રીડબર્ગનું સૂત્ર છે. તો સિમ્પલી તમે અહીંયા વિચારી શકો છો, બરાબર રીતે જોજો. અહીંયા ni અને nf બે છે. જો તમે અહીંયા ત્રીજામાંથી પહેલાની અંદર સંક્રમણ એટલે કે કૂદકો માર્યો હોય તો એનો મતલબ એમ થયો કે ni ની જગ્યાએ 1 લખી નાખો, nf ની જગ્યાએ 3 લખી નાખો. મતલબ શરૂઆત ક્યાંથી છે? નીચામાં નીચું સ્તર કયું છે? એ 1 છે. તો ત્રીજામાંથી પહેલામાં કૂદકો મારો એટલે કે ni ની જગ્યાએ 1, nf ની જગ્યાએ 3 વાપરી શકાય. આવું તમે ક્યાંય પણ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ જુઓ, કોઈ ઇલેક્ટ્રોન છે એ પાંચમામાંથી કૂદકો મારીને ત્રીજામાં આવ્યો. લો, પાંચમામાંથી કૂદકો મારીને ત્રીજામાં આવ્યો
તો બસ તમારે નીચામાં નીચી શક્તિ સ્તર કેટલું છે 3, તો અહીંયા 3 મૂકી દેવાના, 3નો વર્ગ. અને ઊંચામાં ઊંચું શક્તિ સ્તર છે 5, તો અહીંયા તમારે 5નો વર્ગ મૂકી દેવાનો. સમજાણું તમને? તો એનઆઈ અને એનએફ આ બધા માટે લાગુ પાડી શકે. જ્યારે બામર માત્ર એક લિમિટ હતી કે બામરનું સૂત્ર માત્ર નીચામાં નીચું બીજી કક્ષા સુધી જ જાય, પણ રીડબર્ગે એને અનલિમિટેડ બનાવી દીધું. કોઈ પણ કક્ષામાંથી કોઈ પણ કક્ષામાં તમે સંક્રમણની તરંગ સંખ્યા શોધી શકો છો. અહીંયા જે જુદા જુદા વિસ્તારો થાય છે એને જુદા જુદા વૈજ્ઞાનિકોના નામ આપવામાં આવ્યા છે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ ઇલેક્ટ્રોન જ્યારે પહેલી કક્ષાની અંદર પાછો ફરે એને આપણે લાઇમન શ્રેણી કહીશું. 5મામાંથી, 4થામાંથી, 8મામાંથી, ગમે ત્યાંથી પણ જો પાછો પહેલી કક્ષાની અંદર, પહેલી કક્ષાને આપણે નામ આપ્યું હતું ભૂમિ અવસ્થા, ભૂમિ અવસ્થામાં રિટર્ન થતો હોય તો આપણે એને લાઇમન શ્રેણીના નામે ઓળખશું. સિમિલર, કોઈ પણ ઇલેક્ટ્રોન જ્યારે બીજી કક્ષામાં પાછો ફરતો હોય આપણે એને બામર શ્રેણીની લાઈન રેખા દર્શાવીશું. કોઈ પણ ઇલેક્ટ્રોન જ્યારે ત્રીજી કક્ષામાં પાછો ફરતો હોય તો એને પાશ્ચન નામ આપશું. ચોથી કક્ષામાં તો બ્રેકેટ અને 5મી કક્ષામાં તો ફૂન. આ 5 વૈજ્ઞાનિકોના નામ યાદ રાખવાના છે: લાઇમન, બામર, પાશ્ચન, બ્રેકેટ અને ફૂન્ડ, જે દર્શાવે છે કે ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી રિટર્ન ભૂમિ અવસ્થામાં કેટલામાં આવશે. જો બીજામાં આવે તો બામર, પહેલામાં આવે તો લાઇમન, એવી રીતે. સમજાણું તમને? અને આ દરેકે દરેક જે શ્રેણી છે લાઇમન, બામર, પાશ્ચન, બ્રેકેટ, ફૂન્ડ, એમાંથી જો દાખલાઓ ગણશું અને એમસીક્યુ પણ આવશે. જુઓ, લાઇમન એટલે શરૂઆત 1 થી થાય, બામર એટલે 2, પાશ્ચન એટલે 3, બ્રેકેટ એટલે 4 અને ફૂન્ડ એટલે 5. હવે જો લાઇમનની શરૂઆત 1 થી થતી હોય તો એની ઉત્તેજિત અવસ્થા આની ઉપરની જ હોય ને, 2, 3, 4, 5, 6, 7 વગેરે વગેરે. સિમિલર જુઓ, પાશ્ચન, તો પાશ્ચનની શરૂઆત 3 થી થતી હોય તો એની ઉપરની ઉર્જાને તમારે ઉત્તેજિત અવસ્થા કહેવાય, નીચેનાને નહીં. બરાબર? તો જો આની શરૂઆત 3 થી થતી હોય તો એની ઉત્તેજિત અવસ્થાઓ થશે 4 અને 5 ને રિલેટેડ, તો અહીંયા 2 નહીં આવે. ક્લિયર? તો સિમિલર જુઓ કે જો તમારે અહીંયા બ્રેકેટની વાત કરો તો બ્રેકેટની શરૂઆત 4 થી થાય છે તો એની ઉત્તેજિત અવસ્થાઓ થશે 5, 6. ફૂંડની અવસ્થા છે ભૂમિ અવસ્થા 5, તો એની ઉત્તેજિત અવસ્થા થશે 6, 7, 8, એવી રીતે. અને મેઇન વસ્તુ જે એમસીક્યુમાં શીખવાનું છે એ છે સ્પેક્ટ્રલ રિજિયન, એટલે કે કયા શ્રેણીની તરંગ લંબાઈ ઉત્સર્જિત કરે છે. હવે જે લાઇમન શ્રેણી છે ને, લાઇમન શ્રેણી એ હંમેશા અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી વિકિરણોનું ઉત્સર્જન કરે છે. બામર એ વિઝિબલ એટલે કે દ્રશ્યમાન વિકિરણોનું ઉત્સર્જન કરે, હમણાં આપણે વાત કરી દ્રશ્યમાન રંગો. અને બાકીની 3, પાશ્ચન, બ્રેકેટ અને ફૂન્ડ, એ ઇન્ફ્રારેડ એટલે કે પારરક્ત વિકિરણોનું ઉત્સર્જન કરે. તો આ વસ્તુ બરાબર યાદ રાખવાની કે દ્રશ્યમાન પ્રકાશ કોણ ઉત્સર્જિત કરે, પારરક્ત કોણ કરે, અલ્ટ્રાવાયોલેટ કોણ કરે. અને તમને ખાસ ખબર જ હોવી જોઈએ કે આપણી આંખો તો માત્ર વિઝિબલ એટલે કે દ્રશ્યમાન પ્રકાશ જ જોઈ શકે છે, એ અલ્ટ્રાવાયોલેટ કે પારરક્ત વિકિરણો જોઈ શકતા નથી. તો આપણી આંખો એ માત્ર બામરનો જ વર્ણપટ જોઈ શકે છે, બાકી કોઈનો વર્ણપટ નહીં જોઈ શકે. તો આ કોષ્ટક પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ જેટલી વસ્તુઓ મેં જે ભણાવી એ છે હાઇડ્રોજનના વર્ણપટ વિશેની વાતો, જેને આપણે હવે લખી નાખીએ. હાઇડ્રોજનનો રેખીય વર્ણપટ, આની અંદર પહેલા મુદ્દાની અંદર આપણે અહીંયા લખીએ જે આપણે સમજેલા છે અત્યારે. જ્યારે વાયુમય હાઇડ્રોજન એટલે કે H2 માંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે છે, વિભાર પસાર કરવામાં આવે છે, ત્યારે H2 અણુ વિયોજિત થાય છે, વિયોજિત થાય છે. એનો મતલબ સૌથી પહેલા તો H2 અણુ જે છે એ 2 હાઇડ્રોજન પરમાણુમાં વિભાજિત થશે. આ હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત થાય છે અને જુદી જુદી તરંગ લંબાઈ અથવા આવૃત્તિ, બેમાંથી કોઈ પણ એક લખી શકો છો, જુદી જુદી આવૃત્તિ વાળું વિકિરણ ઉત્પન્ન કરે છે, ઉત્પન્ન
કરે છે, જેને હાઇડ્રોજન વર્ણપટ કહે છે. હાઇડ્રોજન વર્ણપટ કહેવાય. હવે બીજા મુદ્દાની અંદર આપણે આગળ બામરની વાત કરી નાખીએ. અહીંયા લખીએ આપણે હાઇડ્રોજનનો વર્ણપટ એ જુદી જુદી શ્રેણીઓ, હાઇડ્રોજનનો વર્ણપટ કેટલીક શ્રેણીઓનો બનેલો છે. શ્રેણીઓનો બનેલો છે. આ શ્રેણી એટલે આપણે હમણાં જે જોયેલું હતી એ આ આકૃતિ છે, બરાબર. આવી જુદી જુદી શ્રેણી લાયમન, બામર, પાશ્ચન, બ્રેકેટ, ફુંડ નો બનેલો છે, જેમાં સૌથી પ્રથમ સંશોધન કોણે કર્યું હતું? બામર નામના વૈજ્ઞાનિકે. તો એની વાતો આપણે અહીંયા લખી નાખીએ. સૌ પ્રથમ બામર નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન વર્ણપટમાં તરંગ સંખ્યા જેને આપણે કહીશું મ્યુ બાર શોધવાનું સૂત્ર આપ્યું. હવે એ સૂત્ર આપણે અહીંયા નીચે લખી નાખીએ. એ સૂત્ર હતું મ્યુ બાર બરાબર 109,677. આ આંકડો ખાસ યાદ રાખજો, 109,677 કૌંસમાં 1/2 માઇનસ 1/n², બરાબર. આવી રીતે એને સૂત્ર આપ્યું હતું, n², અને એનો એકમ હતો સેન્ટીમીટર ઇનવર્સ. તરંગ સંખ્યા એટલે કે પ્રતિ સેન્ટીમીટર આપણે એને માની શકીએ છીએ. ચલો અહીંયા આપણે થોડીક સમજૂતી પણ લખી નાખીએ કે આ બધા આંકડાઓ શું દર્શાવે છે એ વાત પણ આપણે લખવી પડશે. જ્યાં n બરાબર પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા, પણ આ પૂર્ણાંક સંખ્યા 3 કે તેથી વધારે છે, 3 કે તેથી વધારે છે. એટલે કે 3 હોઈ શકે, 4, 5, 6, 7 કોઈ પણ હોઈ શકે. કારણ કે આ બધા છે તે રિટર્ન તો બીજી કક્ષામાં જ થવાના છે. આપણે કીધેલું હતું બામરની શ્રેણી એટલે કે ફરીથી એની રિટર્ન એ કેપેસિટી n બરાબર 2 ની જ છે, તે n બરાબર 1 માં નીચે સુધી જઈ નહીં શકે. તો આવી રીતે આ સ્પેશિયલી n યાદ રાખવો કે તે 3 કે તેથી વધારે છે. આ સૂત્ર દ્વારા જે શ્રેણી રચાય આપણે એને નામ આપશું બામર શ્રેણી. અહીંયા લખીએ, આ સૂત્ર દ્વારા રચાતી શ્રેણીને બામર શ્રેણી કહે છે. બામર શ્રેણી કહે છે, બરાબર. અને માત્ર એક જ બામર શ્રેણી છે જે દ્રશ્યમાન પ્રકાશ ઉત્સર્જિત કરે છે, એટલે કે વિઝિબલ. બાકીના તો આપણે કીધું જ છે, આ છે અલ્ટ્રાવાયોલેટ વાળું અને બાકીના છે ઇન્ફ્રારેડ વાળું. આપણે નરી આંખે દેખાય એવું માત્ર બામર શ્રેણી જ આપણને કહેવાશે. હાઇડ્રોજન વર્ણપટમાં માત્ર બામર શ્રેણીની રેખાઓ જ દ્રશ્યમાન છે, માત્ર તે જ આપણે જોઈ શકીએ છીએ. તો આ બામર શ્રેણીની વાત કરી. હવે આપણે આના પછી આ બામર શ્રેણીની લિમિટેશન એ હતી કે માત્ર n બરાબર 2 સુધી જ લંબાવી શકાતી હતી. હવે આનાથી સારામાં સારું કામ કર્યું રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે, જેણે કોઈ પણ રેખાને રિલેટેડ તરંગ સંખ્યાનું સૂત્ર આપ્યું. તો આના પછી એની આપણે નવા મુદ્દાની અંદર વાત કરીએ. જોહાનિસ રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન વર્ણપટ રેખાઓની બધી જ શ્રેણીઓ માટે તરંગ સંખ્યા એટલે કે મ્યુ બાર નું સૂત્ર આપ્યું.
બધી જ શ્રેણીઓ, બામરની જેમ પર્ટિક્યુલર કોઈ એક નહીં. તો એનું સૂત્ર આગળના સૂત્ર જેવું જ છે, મેં કીધું એમ. ત્યાં માત્ર બગડો હટાવીને ત્યાં N1 નામ આપી દેવાનું તમારે થશે. તો એનું સૂત્ર કંઈક આવું હતું કે મ્યુ બાર બરાબર આગળનો આંકડો તો જેમ છે એમ જ રહેશે, 109,677 બરાબર. અને પછી કાઉન્સમાં અહીંયા 1/2 હતો, ત્યાં હવે આપણે લખીએ 1/N1 માઇનસ 1/N2. આવી રીતે લખી શકાય. અને યુનિટ પણ સેમ ટુ સેમ છે, સેન્ટીમીટર ઇનવર્સ. ઓકે, તો અહીંયા બરાબર રીતે જોજો, ચોખવટ કરી દઈએ કે જ્યાં N1 અને N2 કોણ કોણ છે. તો અહીંયા હું લખી શકું છું કે જ્યાં N1 બરાબર 1, 2, 3, 4 કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓ લઈ શકીએ છીએ, બરાબર. અને N2 બરાબર આપણે કેટલું લઈ શકીએ? N2 બરાબર જે N1 લીધું હોય ને એની અંદર તમે ઉમેરી શકો. ફોર એક્ઝામ્પલ, તમે N1 1 લીધો હોય તો N2 ને તમારે એની પછીની સંખ્યા તરીકે લેવાની. 1 ની અંદર 1 ઉમેરો, 1 ની અંદર 2 ઉમેરો, 1 ની અંદર 3 ઉમેરો, આવી રીતે. સમજાણું? ફોર એક્ઝામ્પલ, N1 તમે 4 લીધો હોય તો તમારો N2 આના પછીની પૂર્ણાંક સંખ્યાઓ થાય 5, 6, 7, આવી રીતે. તો બરાબર સમજો, દાખલાઓમાં આવશે એટલે વધારે ખબર પડશે. તો N2 બરાબર તમે લઈ શકો છો કાં તો N1 ની અંદર 1 ઉમેરવાનો, કાં તો પછી પૂર્ણાંક સંખ્યાઓ ઉમેરતા જાઓ, કાં તો 2 ઉમેરવાનો, કાં તો N2 ની અંદર 3 ઉમેરવાનો, વગેરે વગેરે કરી શકો છો આવી રીતે. અને બીજી વાત ખાસ કે આ જે આંકડો અહીંયા આપેલો છે ને એને પણ અહીંયા એક અચળાંક તરીકે નામ આપી દીધું. 109,677 છે. એને હાઇડ્રોજન વર્ણપટ માટેનો, સ્પેશિયલી હાઇડ્રોજન માટેનો રીડબર્ગનો અચળાંક કહીશું આપણે. રીડબર્ગનો અચળાંક આપણે એને કહેવાનું છે. રીડબર્ગનો અચળાંક એકચ્યુઅલી બીજો પણ છે, પણ અહીંયા સ્પેશિયલી હાઇડ્રોજન માટેનો જ છે. અને આનો યુનિટ આપણે જોઈએ તો સેન્ટીમીટર ઇનવર્સ છે. તો 109,677 સેન્ટીમીટર ઇનવર્સ એ હાઇડ્રોજન માટેનો રીડબર્ગ અચળાંક થશે. એના પછી આપણે લાયમન, બામર, પાસ્ચન દરેક વૈજ્ઞાનિકોના નામની શ્રેણી વિશેનો મુદ્દો એ પણ લખી નાખીએ. લખીએ કે હાઇડ્રોજન વર્ણપટની પ્રથમ 5 શ્રેણી, પ્રથમ 5 શ્રેણી એટલે કે N1 = 1, 2, 3, 4 અને 5 ને અનુક્રમે, પ્રથમ 5 શ્રેણી ને અનુક્રમે લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફૂંડ, અને ફંડ પણ કહે છે ઘણા બધા, ફૂંડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આવી રીતે યાદ રાખવું પ્રથમ 5 શ્રેણીને રિલેટેડ. અને બાકી એને ક્યાં ક્યાં વિસ્તારમાં આવેલી છે એ પણ આપણે કોષ્ટક દ્વારા આપણે કોષ્ટક લખવું પડશે. આ કોષ્ટક ખાસ આપણે લખી નાખવાનું, લાઇનસર નામ યાદ રાખવાનું, લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફૂંડ. લાયમન એટલે પહેલી શ્રેણી, બીજી શ્રેણી બામર, ત્રીજી શ્રેણી પાસ્ચન, ચોથી શ્રેણી બ્રેકેટ, પાંચમી શ્રેણી ફૂંડ. બરાબર. આ જે શ્રેણી હોય એનો N1 લઈ શકાય. N2 ને એના પછીનો જ આંકડો લેવાનો. 1 હોય તો એના પછી 2, 3, 3 હોય તો એના પછી 4, 5, એવી રીતે. અને ખાસ વસ્તુ યાદ રાખો કે દ્રશ્યમાન પ્રકાશ એ કઈ શ્રેણીમાં આવે છે? બામર શ્રેણીમાં. પાર જાંબલી પ્રકાશ એ લાયમન શ્રેણીમાં આવે છે. અને પાર રક્ત પ્રકાશ એ પાસ્ચન, બ્રેકેટ અને ફૂંડ ની શ્રેણીમાં આવે છે. કયા વિસ્તારમાં કયો વર્ણપટ છે એ તમને ખાસ ખબર હોવી જોઈએ. વર્ણપટનો વિસ્તાર તમારે શ્રેણી વાઇઝ યાદ રાખવાનો. તો આ કોષ્ટક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે MCQs માટે. એને બી લખીને યાદ રાખવું જ પડશે આપણે. તો આ બધી વાતો આપણે હાઇડ્રોજનના વર્ણપટની, રેખીય વર્ણપટની પૂરી કરી. હવે આપણે બોહરના પરમાણ્વીય નમૂનાને સમજવાનો છે. બોહરના પરમાણ્વીય નમૂનાને બરાબર રીતે સમજી લઈએ, બરાબર, પછી એને લખી નાખીએ. આજના લેક્ચરની અંદર બોહરના પરમાણુ નમૂનાની માત્ર અભિધારણાઓ જ કદાચ પૂરી થશે. માત્ર અભિધારણાઓ, બરાબર. એકચ્યુઅલી આ બોહરના પરમાણુ નમૂનાના 2 ભાગ પડશે. બોહરના પરમાણુના નમૂનાને મુખ્ય મુદ્દાઓ અલગ અલગ છે અને એની અભિધારણાઓ અલગ અલગ છે. પહેલા આપણે અભિધારણાઓ ગણવાની, મતલબ સમજવાની છે, પછી આપણે એના મુખ્ય મુદ્દાઓ તરફ આગળ વધશું.
તો આ બોહરના પરમાણુીય નમૂનાની મુખ્ય અભિધારણાઓને જો હું શોર્ટમાં તમને કહું, બરાબર યાદ રાખજો, આ MCQઓ છે તો થિયરી છે, તો તમારે એને યાદ પણ રાખવા પડશે. આપણે એને મુખ્યત્વે 4 મુદ્દામાં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખવાનું છે યાદ રાખવા માટે. પહેલા મુદ્દાની અંદર તમારે કક્ષાની વ્યાખ્યા લખવાની છે. એકચ્યુઅલી બોહરે એને જુદા જુદા નામ આપ્યા છે. એને કક્ષા પણ કીધેલું છે, અથવા એનું બીજું નામ આપ્યું છે સ્થિર અવસ્થા, અથવા હજી એક નામ આપ્યું છે માન્ય ઉર્જા અવસ્થા. બધી વસ્તુ એક જ થાય, કાં તો કક્ષા, કાં તો સ્થિર અવસ્થા, કાં તો માન્ય ઉર્જા અવસ્થા. આ ત્રણની વ્યાખ્યા એણે આપી છે. બીજા મુદ્દાની અંદર આપણે અણુ સ્થાયી કેવી રીતે મેળવે છે, અણુ નહીં, ઇલેક્ટ્રોન સ્થાયીતા કેવી રીતે મેળવે છે એની વાત કરેલી છે. આપણે રુથરફોર્ડના નમૂનામાં એક મર્યાદા હતી કે કોઈ પણ ઇલેક્ટ્રોન સ્થાયી કેવી રીતે થાય એ ખબર નહોતી પડતી, તો બોહરનો પરમાણુ નમૂનો એને સમજાવી દે છે. એ બીજા મુદ્દામાં આપણે લખશું. ત્રીજા મુદ્દાની અંદર આપણે ઉર્જાના તફાવતની વાત કરશું. બરાબર, ઇલેક્ટ્રોન જ્યારે એક કક્ષામાંથી બીજી કક્ષામાં કૂદકો મારે છે ત્યારે ઉર્જામાં કેટલો વધારો થાય છે, કેટલો ઘટાડો થાય છે, એના સૂત્રની વાત કરશું. બરાબર, અને ચોથા મુદ્દાની અંદર આપણે એના કોણીય વેગમાનની વાત કરશું. ઇલેક્ટ્રોનના કોણીય વેગમાન એટલે કે MVR એનું સૂત્ર છે, એની વાત કરશું. તો બરાબર જુઓ, આ 4 મુદ્દા એની અભિધારણાઓ થશે. આપણે પહેલા એને શાંતિથી સમજી લઈએ, પછી તમારી ભાષામાં તમે એને લખી શકો છો. એ સૂત્ર તમને યાદ હોવા જોઈએ. તો પહેલી વસ્તુ જુઓ, પહેલી વસ્તુ છે ઇલેક્ટ્રોનની કક્ષા અને સ્થિર અવસ્થાને રિલેટેડ આપણે વાત કરવાની છે. તો ભાઈ આ વસ્તુ તો બધાને ખબર જ છે કે પ્રોટોનની આજુબાજુ ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ અવસ્થામાં, ચોક્કસ ગાળામાં આટા મારતું હોય છે, એને આપણે કક્ષા કહીશું. જુઓ, આકૃતિ દ્વારા પણ આપણે અહીંયા સમજી શકીએ કે ઇલેક્ટ્રોન એ આપણે એમ કહી શકીએ કે પ્રોટોનની આજુબાજુમાં, કેન્દ્રની આસપાસ ચોક્કસ પથ ઉપર, એક હાઈવે છે, એ ચોક્કસ પથ ઉપર એ ગતિ કરે છે. તો એને આપણે કાં તો કક્ષા નામ આપશું, કાં તો સ્થિર અવસ્થા નામ આપશું, કાં તો માન્ય ઉર્જા અવસ્થા એવું નામ આપશું. બરાબર, આ તો આપણને નોર્મલી ખબર પડી જ જાય કે ઇલેક્ટ્રોન ચોક્કસ ગતિ, મતલબ ચોક્કસ રસ્તા ઉપર ગતિ કરે છે, એને આપણે કક્ષા કહીશું. બીજો મુદ્દો જુઓ કે ઇલેક્ટ્રોનની સ્થાયીતા વિશે. રુથરફોર્ડનો નમૂનો જો તમને યાદ હોય તો એમાં આપણે એમ કહેતા હતા કે ફોર એક્ઝામ્પલ પહેલી કક્ષામાં કોઈ ઇલેક્ટ્રોન ગોળ ગોળ આટા મારે છે, તો એનો પ્રોબ્લેમ એ હતો કે એ ધીમે 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 સર્પાકાર તરીકે અંદર 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 ઘૂમી જતો હતો અને ખૂબ જ અલ્પ સમયમાં ઇલેક્ટ્રોનના કેન્દ્રની અંદર ભળી જતો હતો. એના કારણે આપણે પરમાણુની સ્થાયીતાને બરાબર સમજાવી શકતા નહોતા. યાદ આવ્યું તમને? તો આ પ્રોબ્લેમ હતો. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે? ઇલેક્ટ્રોન એકચ્યુઅલી સ્થાયી કઈ રીતે છે એ આપણને સમજાવ્યું બોહરે. તો એ પણ આપણે બોહરના રિલેટેડ સમજવું પડશે. આ જે ઇલેક્ટ્રોન છે ને, જે આજુબાજુ ગતિ કરતો હોય, તેને પ્રોટોનની સાથે કંઈક આકર્ષણ બળ પણ હોય, પણ એ સતત કન્ટિન્યુ ઘૂમતો રહેતો હોય છે. એટલા માટે એને ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ આપણે એવું નામ આપીએ છીએ. ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું જે આકર્ષણ બળ છે તે. વિચારો, હવે આ ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરતો હોય તો તે સ્થાયી કઈ રીતે બનશે? ભાઈ, ઇલેક્ટ્રોન સ્થાયી એવા એટલા માટે બનશે કે આ બોહરનો પરમાણુ નમૂનો એમ કહેવા માંગે છે કે કોઈ પણ ઇલેક્ટ્રોન જ્યારે કોઈ ચોક્કસ કક્ષામાં ફરતો હોય ને, ત્યારે એની ઇલેક્ટ્રોનની ઉર્જા અચળ રહે છે, એ બદલાતી નથી. ઇલેક્ટ્રોનની ઉર્જા તો જ બદલાય જો એ કોઈ પણ પ્રકારનું વિકિરણનું શોષણ કરે કાં તો ઉત્સર્જન કરે, નહીં તો પછી તે અચળ જ હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ પ્રકારનું વિકિરણનું તે શોષણ કરશે તો તે ઉપરની તરફ જશે. એ તો આપણને બહુ સારી રીતે ખબર જ છે. વિકિરણનું શોષણ કરીને તે કૂદકો મારીને ઉપરની તરફ જશે, અને વળી પાછો ઉપર તે અસ્થાયી સ્વરૂપે છે, એટલે તે વધારાના વિકિરણનું ઉત્સર્જન કરશે અને તે પાછો નીચેની તરફ આવશે. બરાબર, તો અહીંયા બે વસ્તુ થાય છે. શોષણની વાત પણ આવે છે અને ઉત્સર્જનની વાત પણ આવે છે. શોષણ અને ઉત્સર્જન દ્વારા ઇલેક્ટ્રોન પોતાની કક્ષા બદલી શકે છે. આવી રીતે જે બે કક્ષાઓમાં શોષણ અને ઉત્સર્જન થયું છે, એ વચ્ચેનો જે ગાળો છે એની ઉર્જાનો તફાવત આપણે લઈ લેવાનો. ફોર એક્ઝામ્પલ, અહીંયા જુઓ કે શરૂઆતમાં E1 સિચ્યુએશનની અંદર પહેલા ઇલેક્ટ્રોન હતો અને એ કૂદકો મારીને EF ફાઇનલ સ્ટેજમાં ગયો. તો જ્યારે આ બંને વચ્ચેના ડિફરન્સની વાત કરીએ તો ઉર્જાના તફાવતને આપણે ડેલ્ટા E કહી શકીએ છીએ.
શરૂઆતની ઉર્જા અને અંતિમ ઉર્જાના તફાવતને આપણે ડેલ્ટા ઈ કહીશું. અને ડેલ્ટા ઈનું સૂત્ર એટલે સિમ્પલ, ફાઇનલમાંથી ઇનિશિયલ બાદ કરવાનું. એનો મારો કહેવાનો મતલબ, આ ત્રીજી કક્ષાની ઉર્જામાંથી પ્રથમ કક્ષાની ઉર્જાને બાદ કરો તો આપણને ખબર પડી જાય કે આ બંનેમાં કેટલું શોષણ થયું છે કે કેટલું ઉત્સર્જન થયેલું છે. તો આ બીજો મુદ્દો થઈ ગયો ઇલેક્ટ્રોનની સ્થાયીતા. ભાઈ, ઇલેક્ટ્રોન એ સ્થાયી છે એવું બોહરના નમૂનાથી આપણે સમજાવી શકીએ છીએ, કારણ કે એણે શું કીધું કે કોઈ પણ ઇલેક્ટ્રોન જ્યારે એક જ કક્ષામાં ગતિ કરતો હોય ત્યારે તે ઇલેક્ટ્રોનનું શોષણ કે ઉત્સર્જન નથી કરતો. તે ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરશે તો એકમાંથી બીજી કક્ષામાં કૂદકો મારી શકશે, અને એ દરમિયાન એનો ડેલ્ટા ઈ, હવે ત્રીજો મુદ્દો, ડેલ્ટા ઈનું મૂલ્ય થશે EF માઇનસ EI જેટલું. તો હવે તમે ડેલ્ટા ઈનું સૂત્ર E ઇઝ ઇક્વલ ટુ h મ્યુ પ્રમાણે પણ લખી શકો છો. સમજાણું? તો તમે ડેલ્ટા ઈના સૂત્રને ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ h મ્યુ પ્રમાણે લખો, અને આપણે કોઈ સવાલ પૂછે કે આ જ્યારે એક કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન કૂદકો મારીને ગયો એ દરમિયાન આવૃત્તિનો ફેરફાર કેટલો, તો તમે લખી શકો છો આવૃત્તિ એટલે શું થશે, ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ h મ્યુ થાય ને, તો h ને સામેની સાઈડ છેદમાં મૂકી દો, તો બસ આ આવૃત્તિનું સૂત્ર થઈ જશે. આવૃત્તિ બરાબર E ના છેદમાં h. આપણે E લખતા હતા, હવે ત્યાં આપણે ડેલ્ટા E લખશું. સૂત્ર તો એ જ થયું. તો આ ડેલ્ટા E એટલે કે ઉર્જાના ફેરફારનું સૂત્ર થયું. આ જે સૂત્ર છે ને, મ્યુ બરાબર ડેલ્ટા E ના છેદમાં h, એને બોહરના આવૃત્તિ નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. બોહરનો આવૃત્તિ નિયમ, બરાબર, એ નિયમ તમને બોહર દ્વારા આપવામાં આવ્યો હતો. આ સૂત્ર બોહરે આપેલું છે એટલા માટે. હવે ચોથી વાત જુઓ. ચોથી વાતની અંદર આપણે મેઇન વસ્તુ જોજો, કોણીય વેગમાનને રિલેટેડ વાત કરે છે. તો બોહરના કહેવાનો મતલબ એમ છે કે જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોન એ ચોક્કસ પથ ઉપર ગતિ કરતો હોય, બરાબર, જોજો હું અહીંયા આકૃતિ દોરું છું. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે આવી 2-3 કક્ષાઓ છે, 3 કક્ષાઓ. તો ઇલેક્ટ્રોન આ 3માંથી કઈ કક્ષામાં ગતિ કરે છે એ મને કઈ રીતે ખબર પડશે? તો બોહરે એક સૂત્ર આપ્યું. એણે કીધું કે કોઈ પણ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એટલે કે MVR એ એકચ્યુઅલી h/2π, જોજો, h/2π એટલે જુઓ કે આ બધા અચળાંકો છે. h એટલે પેલો અચળાંક થઈ ગયો આપણો પ્લાન્ક અચળાંક, પાઈ એટલે 3.14, આ પણ અચળાંક થઈ ગયો. આના મૂલ્યના પૂર્ણાંક સંખ્યાના ગુણાકારમાં હોય છે. પૂર્ણાંક સંખ્યા એટલે કે n. મારો કહેવાનો મતલબ એમ થાય કે ફોર એક્ઝામ્પલ તમારો MVR 50 છે. કોણીય વેગમાનની ગણતરી તો આવડે જ આપણને, બરાબર, આ ફિઝિક્સનું સૂત્ર છે. તો કોઈ પણ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાનનું સૂત્ર મૂલ્ય તમારે ગણી લેવાનું. દાખલા તરીકે 50 આવ્યું, બરાબર, અને પછી ગણતરી કરો કે h/2π કેટલો થાય. સપોઝ h/2π 25 થાય છે. તો તમારે ગણતરી કરવાની કે MVR ઇઝ ઇક્વલ ટુ NH/2π માં n કેટલો થયો, n. તો મને ગણતરી કરતા એવી ખબર પડે છે કે n નું મૂલ્ય 2 મળે છે. જેટલો n નું મૂલ્ય હશે એટલી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરતો હશે. મગજમાં બેઠું તમને? તો આ બહુ મસ્ત સૂત્ર છે, બરાબર યાદ રાખવા જેવું સૂત્ર. MVR ઇઝ ઇક્વલ ટુ NH/2π. આ સૂત્ર ઉપરથી તમે જાણ કરી શકશો કે કોઈ પણ ઇલેક્ટ્રોન કેટલામી કક્ષામાં ગતિ કરે છે, બરાબર. n શોધી કાઢવાનો, એના ઉપરથી ખબર પડે કે ઇલેક્ટ્રોન કાં તો પહેલી કક્ષામાં હશે, કાં તો બીજી કક્ષામાં હશે, કાં તો ત્રીજી કક્ષામાં હશે. આવી રીતે આ કોણીય વેગમાનનું સૂત્ર એ આપણો ચોથો મુદ્દો થયો. તો આ ઓવરઓલ આપણે 4 અભિધારણાઓની વાત કરી. બોહરના પરમાણુ નમૂનાની 4 અભિધારણાઓ પેલા સમજી લીધી. હવે આપણે એને બરાબર લખી લઈએ, ફરીથી તમારું રિવિઝન થઈ જશે. બોહરનો પરમાણુ નમૂનો, બરાબર યાદ રાખજો, એ માત્ર હાઇડ્રોજન પરમાણુ માટેનો છે. માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે આ નમૂનો વાપરેલો છે. આપણે એની અભિધારણાઓ સૌથી પહેલા લખવાની છે. અભિધારણાઓ, ઓકે, ચલો. તો પહેલી અભિધારણાઓ આપણે કીધું હતું કક્ષાની વ્યાખ્યાને રિલેટેડ છે. તો એની અંદર લખીએ, હાઇડ્રોજન પરમાણુ માં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા
અને ઉર્જા સાથે ફરે છે, ચોક્કસ ઉર્જા સાથે ફરે છે, મેઇન વસ્તુ, બરાબર. આ પથને આપણે 3 નામ આપશું: કક્ષા, અથવા તો સ્થિર અવસ્થા, અથવા માન્ય ઉર્જા અવસ્થા. માન્ય ઉર્જા અવસ્થા કહે છે. 3 નામ ખાસ યાદ રાખવાના તમારે. આ કક્ષાઓ કેન્દ્રની આસપાસ હોય છે, તો આપણે એ પણ લખી નાખીએ. આ કક્ષાઓ કેન્દ્રની આસપાસ સંકેન્દ્રિત રીતે ગોઠવાયેલી હોય છે, બરાબર. આ આપણો પહેલો મુદ્દો જે કક્ષાને રિલેટેડ હતો એ થઈ ગયો. ચલો હવે આપણે એના પછી બીજા મુદ્દાની વાત કરીએ. આપણે બીજા મુદ્દામાં ઇલેક્ટ્રોનની સ્થાયીતા વિશે આપણે લખવાનું છે, તો લખીએ આની અંદર. બીજા મુદ્દામાં કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે બદલાતી નથી, પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જામાં, નીચી કક્ષામાંથી ઊંચી કક્ષામાં જાય છે, ત્યારે ઉર્જાનું અવશોષણ થાય છે. ત્યારે ઉર્જાનું અવશોષણ થાય છે, બરાબર, નીચેથી ઉપર જાય ત્યારે. અને જ્યારે ઇલેક્ટ્રોન ઉપરથી નીચે આવે, એટલે કે ઊંચી કક્ષામાંથી નીચી કક્ષામાં જાય છે, ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય છે. બરાબર રીતે સમજવું, ક્યારે શોષણ થાય છે અને ક્યારે ઉત્સર્જન, એમાં આડાઅવળું કરી રાખતા નહીં. અને વળી પાછું ઉર્જાનો આ ફેરફાર સતત નથી. સતત નથી એટલે મારો કહેવાનો મતલબ એમ થાય છે, સપોઝ આપણે કોઈ કેન્દ્રથી પહેલી અને બીજી અને ત્રીજી સપોઝ કક્ષા લઈ લીધી, બરાબર. દાખલા તરીકે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હતો, એણે કંઈક ઉર્જાનું શોષણ કરીને કૂદકો મારીને ડાયરેક્ટ ત્રીજી કક્ષામાં ચાલ્યો ગયો. તો એવું જરૂરી નથી કે એ પાછો કૂદકો મારીને ડાયરેક્ટ પહેલી કક્ષામાં જ આવશે. બની શકે કે ત્રીજામાંથી બીજામાં આવશે અને બીજામાંથી પહેલામાં આવશે, વાયા આવશે. તો અહીંયા 2 સ્ટેપ થઈ ગયા ને. કહેવાનો મતલબ ઇલેક્ટ્રોનનું શોષણ અને ઉત્સર્જનની ફેરફાર એ કન્ટિન્યુ નથી, કટકે પણ થઈ શકે છે. હવે ત્રીજા મુદ્દામાં આપણે આવૃત્તિનું સૂત્ર લખી નાખીએ, એટલે કે બોહરનો આવૃત્તિ નિયમ વિશે લખી નાખીએ. ત્રીજા મુદ્દામાં લખીએ આપણે કે 2 કક્ષાઓ અથવા તો સ્થિર અવસ્થાઓ વચ્ચે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય. ઇલેક્ટ્રોનની સંક્રાંતિ ધેટ મીન્સ એક કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન કૂદકો મારે. ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય એટલે કે કૂદકો મારે, કાં તો ઉપરથી નીચે કાં તો નીચેથી ઉપર, ત્યારે શોષાતી કે ઉત્સર્જાતી આવૃત્તિ એટલે કે મ્યુ નું સૂત્ર નીચે મુજબ થશે. આ સૂત્ર બોહરે આપ્યું, બરાબર. અને આ સૂત્ર નોર્મલી આવી રીતે આપણે લખી શકીએ છીએ: μ =
ડેલ્ટા ઈના છેદમાં એચ. હવે આ સૂત્ર એકચ્યુઅલી આવ્યું ક્યાંથી એ સીધી વાત છે. આ સૂત્ર આપણને ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ એચ મ્યુ તરફથી જ આવેલું છે. આની અંદર મ્યુને કરતા બનાવેલો છે, એ તો આપણે સ્પષ્ટ જોઈ જ શકીએ છીએ. આની અંદર જે ડેલ્ટા ઈ છે એની જગ્યાએ હું લખી શકું છું E2 માઇનસ E1, મતલબ બે ઉર્જાનો તફાવતના છેદમાં એચ. તો આ જે સિમ્પલી એવું સૂત્ર આપણી પાસે છે એ સૂત્રને આપણે બોહરનો આવૃત્તિ નિયમ કહીશું. તો આ સૂત્રને આપણે શું કહેવાનું છે? બોહરનો આવૃત્તિ નિયમ. આવૃત્તિ નિયમ. એના પછી આપણે ચોથો મુદ્દો, અભિધારણાનો છેલ્લો મુદ્દો પણ લખી નાખીએ. એમાં આપણે કોણીય વેગમાનની વાત કરશું. આની અંદર લખીએ કે સ્થિર કક્ષામાંના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એટલે કે MVR એ h/2π ના પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર જેટલું, પૂર્ણાંક સંખ્યાને આપણે n નામ આપીએ તો એના ગુણાકાર જેટલું હોય છે, જ્યાં n બરાબર કક્ષાનો ક્રમ, બરાબર, n બરાબર કક્ષાનો ક્રમ, અને એ પૂર્ણાંક સંખ્યા જ હોઈ શકે છે. એનો મતલબ આપણું સૂત્ર કંઈક આવી રીતે થશે: MVR કોણીય વેગમાન બરાબર n h/2π. બરાબર, આ મેઇન સૂત્ર છે. અહીંયા n એ કક્ષાનો ક્રમ દર્શાવે છે. એટલે કે આનો મતલબ શું થાય એ પણ લખી નાખીએ. એટલે કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ઘૂમશે, એવી જ કક્ષાઓમાં ઘૂમશે કે જેમના કોણીય વેગમાન h/2π ના સંકલન ગુણક હોય, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ હોય એવી જ કક્ષાઓમાં ઘૂમી શકશે. આવી કક્ષાઓને જ માન્ય કક્ષાઓ કહેવાય. આવી કક્ષાઓને જ માન્ય કક્ષાઓ ગણાય. કક્ષાઓ ઘણી બધી હોય, પણ ઇલેક્ટ્રોન કઈ માન્ય કક્ષામાં છે તો એને આ સૂત્ર દ્વારા આપણે સમજી શકીએ છીએ. તો બરાબર રીતે આજનો આ આપણે અભિધારણાનો પાઠ અહીંયા પૂરો કર્યો. બોહરના નમૂનાની 4 અભિધારણાઓ સમજાવો, આવો કોઈ સવાલ પૂછે તો તમારે આ 4 બરાબર રીતે લખી નાખવાની છે, જેની અંદર સૂત્રો પણ આવ્યા છે. સૂત્રોને પણ તમારે ધ્યાનમાં લેવાના છે. તો આજનો આ લેક્ચર આપણે અહીંયા ખતમ કરીએ છીએ. બોહરની અભિધારણાઓ અહીંયા પૂરી થઈ. હવે બોહરના મુખ્ય મુદ્દાઓ, બોહરના નમૂનાના મુખ્ય મુદ્દાઓ કયા કયા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છે. તો બોહરનો નિયમ કન્ટિન્યુ રહેશે. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.